ચાલો મિત્રો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.1 જોતા હતા બરોબર એમાં એક્ઝામ્પલ 3 સુધી મેં તમને કરાવેલું હતું હવે એના પછી આવે છે એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે તો કે નીચેનામાંથી દરેકમાંથી કઈ સંખ્યા મોટી છે એ શોધવાનું છે બરોબર એક્ઝામ્પલ 1 માં તમને બે સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવેલી છે તો આપણે એ શોધવાનું છે કે આ જે બંને ઘાત સ્વરૂપે દર્શાવેલી છે એમાંથી કઈ સંખ્યા મોટી છે બરોબર તો કેવી રીતે ખબર પડે તો કે તમને આ જે ઘાત સ્વરૂપે સંખ્યા દર્શાવેલી છે એના ઉપરથી ખબર પડે નહીં તમને જે સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવેલી છે એના ઉપરથી ખબર પડે નહીં તો શું કરવું પડે તો કે આ જે ઘાત સ્વરૂપે સંખ્યા દર્શાવેલી છે તેને આપણે સામાન્ય સ્વરૂપમાં લખવી પડે એટલે ટૂંકમાં કહું તો સંખ્યાના સ્વરૂપમાં લખવી પડે પછી જે સંખ્યા મોટી એના બરાબર જેને ઘાત સ્વરૂપે લખી શકાય એ સંખ્યા શું થઈ જશે મોટી બરાબર તો ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 1 તો એક્ઝામ્પલ નંબર 1 માં તમને શું કહે છે તો કે 4 ની 3 ઘાત 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત એમાંથી મોટું કોણ એ શોધવાનું છે તો પેલા બંનેને શું લખીએ સંખ્યાના સ્વરૂપમાં લખીએ બરોબર તો 4 ની 3 ઘાત હોય તો એને કેવી રીતે લખી શકાય તો કે 4 નો 3 વખત ગુણાકાર 1 2 3 તો 4 નો 3 વખત ગુણાકાર કરો તો કેટલા થાય તો કે ચોકે ચોકે 16 એને ગુણ્યા 4 16 ચોક 64 તો 4 ની 3 ઘાત છે ને એને આ રીતે લખી શકાય 64 તરીકે એવી જ રીતે 3 ની 4 ઘાત તો 3 ની 4 ઘાત એટલે શું તો કે 3 નો 4 વખત ગુણાકાર એટલે કે 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 તો 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 બરાબર તો બંને જે ઘાત સ્વરૂપ હતું એને આપણે સંખ્યાના સ્વરૂપમાં લઈ હવે આપણે જોઈને કહી શકીએ કે કઈ સંખ્યા મોટી છે તો કે આપણને ખબર છે 81 મોટા છે તો અહીં 81 ગ્રેટર ધેન 64 અને શું બચાય ગ્રેટર ધેન શું બચાય ગ્રેટર ધેન જો આમ ગ જેવો લાગે છે કે નહીં ગ જેવો તો એને શું બચાય ગ્રેટર ધેન એટલે કે મોટું ગ્રેટર ધેન એટલે શું મોટું તો 81 એ 64 કરતા મોટા છે હવે 81 બરાબર શું લખાય છે તો કે 81 બરાબર 3 ની 4 ઘાત તેથી 3 ની 4 ઘાત એ 4 ની 3 ઘાત કરતા મોટી થઈ જશે બરાબર 64 ને શું લખાય 4 ની 3 ઘાત જો તમે અહીંયા ડાયરેક્ટ જોઈને કહી દીધું હોત કે જેનો આધાર મોટો એ સંખ્યા મોટી તો આધાર કોનો મોટો છે 4 તો તમારા મત મુજબ 4 ની 3 ઘાત મોટું થાય પણ એ સાચું નથી બરાબર એટલે કોઈ પણ બે સંખ્યા હોય એને તમને એમાંથી તમને એવું પૂછવામાં આવે કે કઈ સંખ્યા મોટી છે તો તમારે શું કરવું પડે તો કે એ બે સંખ્યા છે એને પહેલા તો સામાન્ય સ્વરૂપમાં લખવી પડે બરાબર તો આ તો એક્ઝામ્પલ નંબર 1 હવે એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે શું કહે છે બીજો એક્ઝામ્પલ તો કે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત બરાબર તો પહેલા તો શું કરશું તો કે 5 ની 3 ઘાત ને કેવી રીતે લખી શકાય તો કે 5 એને ગુણ્યા 5 એને ગુણ્યા 5 એટલે કે 5 નો 3 વખત ગુણાકાર એવી જ રીતે 3 ની 5 ઘાત ને કેવી રીતે લખી શકાય તો કે 3 નો 5 વખત ગુણાકાર 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને
મેળવી લઈએ તો 5 ગુણ્યા 5 કરો તો 25, એને ગુણ્યા 5 કરો એટલે 125. એવી રીતે 3 ગુણ્યા 3 કરો તો 9, એને ગુણ્યા 3 કરો તો 27, એને ગુણ્યા 3 કરો તો 81, 81 ગુણ્યા 3 કરો તો 243. તેથી કોણ મોટું છે તો કે 243 ગ્રેટર ધેન 125. તેથી શું લખી શકાય તો કે 3 ની 5 ઘાત એ 5 ની 3 ઘાત કરતા મોટા છે. બરોબર. તો આ હતો એક્ઝામ્પલ નંબર 2. એના પછી એના જેવો જ એક્ઝામ્પલ નંબર 3. એટલે એ દાખલો સાવ સહેલો છે, એટલે એ દાખલો હોમવર્કનો છે. એના પછી એક્ઝામ્પલ નંબર 4 આવે છે. તો એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે તો કે 100 નો વર્ગ અને 2 ની 100 ઘાત એમાંથી મોટું કોણ? તો પહેલા તો આપણે 100 નો વર્ગ શોધી લઈએ. તો 100 નો વર્ગ એટલે શું થાય તો કે 100 નો 2 વખત ગુણાકાર. 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે તો કે 10000. એક પાછળ 1 2 3 4. બરાબર. હવે એવી જ રીતે 2 નો 100 ઘાત. 2 ની શું ઘાત આપેલી છે 100. હવે તમે ધોરણ 8 માં જ્યારે આવશો ત્યારે ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક ધોરણ 8 ની વાત કરું છું. એમાં એક નિયમ છે. શું નિયમ છે તો કે કઈક નિયમ એવો છે કે a ની m ઘાત હોય અને a ની n ઘાત હોય. ઘાતની ઘાત હોય તો શું થઈ જાય ઘાતનો ગુણાકાર એટલે કે m ગુણ્યા n. એટલે m ગુણ્યા n એટલે કે m. એ શું છે આધાર, m શું છે ઘાત અને n શું છે તો કે આખાઈની ઘાત એટલે કે ઘાતની ઘાત છે. તો એના બરાબર જવાબ શું આવે ઘાતનો ગુણાકાર. તો અહીંયા એ જ નિયમ વાપરીએ. 2 છે આધારમાં. 100 ને કેવી રીતે લખી શકાય તો કે 10 ગુણ્યા 10 લખી શકાય. 10 ગુણ્યા 10. તો હજી આને આ રીતે લખી શકાય 2 ની 10 ઘાત એની 10 ઘાત. કૌંસમાં આ નિયમ વાપરેલો છે હો મેં. જો આવું હોય તો આવું લખી શકાય. ઘાતનો ગુણાકાર હોય તો ઘાત ઉપર ઘાત લખી શકાય. બરોબર. હવે અંદરનું જે કૌંસ છે એનું સાદું રૂપ આપો તો 2 ની 10 ઘાત એટલે શું તો કે 2 નો 10 વખત ગુણાકાર. 2 3 4 5 6 7 8 9 ને 10. એની ઉપર હજી 10 ઘાત છે હો. બરોબર. કૌંસની ઉપર તમને હજી 10 ઘાત આપેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10. એની ઉપર હજી 10 ઘાત. તમે આ બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 1024. એની 10 ઘાત. શું જવાબ આવશે 1024 એની 10 ઘાત. હવે 1024 એની 10 ઘાત એટલે કે તો કે 1024 નો 10 વખત ગુણાકાર. ખાસ પાછળ શૂન્ય મૂકી દેતા નહીં. 1024 ની 10 ઘાત એટલે શું તો કે 1024 નો 10 વખત ગુણાકાર. તો એ જવાબ બહુ જ મોટો આવશે. બરાબર. જે આના કરતા બહુ જ મોટો હશે. તેથી તમે આનો જવાબ મેળવી લેજો. બરાબર કે 1024 ની 10 ઘાત એટલે શું થાય હું અહીં ડાયરેક્ટ લખું છું કે આ સંખ્યા છે એ આના કરતા મોટી હશે. એટલે કે 2 ની 100 ઘાત ઈ ગ્રેટર ધેન કોના કરતા હશે 100 નો વર્ગ. 2 ની 100 ઘાત એટલે આપણને આ જે જવાબ મળે એ 10000 કરતા મોટી હશે. બરોબર. તો આ તો એક્ઝામ્પલ નંબર 4. હવે એક્ઝામ્પલ 5 પણ આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કનો. બરોબર. હવે એના પછી આવે છે એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે તો કે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. બરોબર.
તો નીચે જે સંખ્યા આપેલી છે એને શું કરવાનું છે તો કે પહેલા તો અવિભાજ્ય અવયવ પાડવાના છે, પછી શું તો કે એનો જે ગુણાકાર આવે ને એને ઘાત સ્વરૂપે લખવાના છે, બરાબર। તો શું એનો મતલબ શું તો કે આ જે સંખ્યા છે ને એને આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરતો જવાનો છે। તો આ એક્ઝામ્પલ 5 જેવો જ એક્ઝામ્પલ 2 આપણે જોઈ ગયા છે કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, તો એનો અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કેવી રીતે કરી શકાય। તો ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 1। તો શું આપેલું છે એમાં તો કે 648 છે એને આપણે ઘાત સ્વરૂપે લખવાની છે। કયા સ્વરૂપે લખવાની છે? ઘાત સ્વરૂપે, બરાબર। તો 648 ને શું કરવાનું તો કે સૌથી નાનામાં નાની જે અવિભાજ્ય સંખ્યા છે એના વડે પહેલા તો ભાગાકાર કરવાનો। તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2। તો ચાલો એના વડે ભાગાકાર કરીએ, બરાબર। તો 2 વડે ભાગાકાર કરો તો શું થઈ જાય તો કે 648 ભાગ્યા તમે 2 કરો, 648 ભાગ્યા 2 કરો તો કેટલા આવે તો કે 324। કેટલા આવે 324, બરાબર। તો હવે જોવાનું હજી આ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો કે હા, તો 2 વડે ભાગો જીને તો 324 ને 2 વડે ભાગશો તો કેટલા આવશે તો કે 162। કેટલા આવશે 162। હજી આ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય તો કે હા, તો હજી 2 વડે ભાગો તો કેટલા આવે તો કે 81। હવે આ જે સંખ્યા છે ને એને 2 વડે ભાગી શકાય નહીં, કેમ? કારણ કે એકી સંખ્યા છે, તો 2 વડે ભાગાકાર ન ચાલે તો શું કરવાનું તો કે એના પછીની જે ક્રમિક અવિભાજ્ય સંખ્યા આવતી હોય એના વડે ભાગાકાર કરવાનો। તો 2 પછી કઈ આવે તો કે 3 આવે। તો ચાલો 3 વડે ભાગાકાર કરો તો 81 ભાગ્યા 3 કરો તો જવાબ શું આવી ગયો 27। હવે જોવાનું 27 ને 3 વડે ભાગી શકાય તો કે હા, 27 ને 3 વડે ભાગો તો 9, 9 ને 3 વડે ભાગો તો 3, 3 ને 3 વડે ભાગો તો 1, બરાબર। તમારો જવાબ છેલ્લે 1 આવી જાય ત્યાં સ્ટોપ કરી દેવાનો, બરાબર। હવે આ જે 648 છે એમાં આપણે કેના કેના વડે ભાગાકાર કર્યો તો કે 2 નો 3 વખત ગુણાકાર આવશે, 1 2 3 અને 3 નો 4 વખત આવશે, 1 2 3 અને 4, બરાબર। તો 2 નો 3 વખત ગુણાકાર એટલે શું તો કે 2 ની 3 ઘાત એને ગુણ્યા 3 નો 4 વખત ગુણાકાર એટલે શું તો કે 3 ની 4 ઘાત, બરાબર। તો આ 648 બરાબર શું લખી શકાય તો કે 2 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 4 ઘાત, બરાબર। તો તમને શું કીધું તો કે આ જે સંખ્યા છે એને અવિભાજ્ય અવયવ પાડી દે। અવયવ એટલે કે આ અને અવિભાજ્ય સંખ્યા અવયવ પાડીને તેને ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો। તો આપડા એને ગુણાકારને શું કરી દીધું ઘાત સ્વરૂપે દર્શાવી દીધું। હવે એના જેવી જ બીજી સંખ્યા છે, શું છે 405। તો આ જે 405 નામની સંખ્યા છે, બરાબર, એનો શું કરવાનું છે આપણે ભાગાકાર। તો પહેલા તો શું કરવાનું તો કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો, અને સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે। તો 405 ને 2 વડે ભાગી શકાય તો કે નહીં, કેમ ન ભાગી શકાય? કારણ કે એકી સંખ્યા છે। કેવી સંખ્યા છે? એકી સંખ્યા, એટલે 405 ને 2 વડે ભાગી શકાશે નહીં। તો 2 પછી કઈ આવે તો કે 3 આવે, બરાબર। તો 405 ભાગ્યા 3 કરો જીને
તો 405 ને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ. નિશેષ એટલે શું? તો કે શેષ શૂન્ય આવવી જોઈએ. તો 405 ને તમે 3 વડે ભાગશો એટલે જવાબ કેટલો આવશે? 135. કેટલો આવશે જવાબ? 135. બરોબર. હજી આ જે સંખ્યા છે એને 3 વડે ભાગી શકાય? તો કે હા. તો 135 ને તમે 3 વડે ભાગશો તો શું જવાબ આવશે? તો કે 45 આવશે. કેટલો આવશે જવાબ? 45. હજી આ જે 45 છે એને તમે 3 વડે ભાગી શકો? તો કે હા. 45 ને 3 વડે ભાગો તો જવાબ શું આવ્યો? 15. હજી એ 15 છે એને 3 વડે ભાગી શકાય તો જવાબ શું આવ્યો? 5. અને 5 ને 3 વડે ન ભાગી શકાય એટલે કે 5 ને 5 વડે ભાગવા. તો આમ જ્યાં સુધી કોઈ પણ સંખ્યાને નાનામાં નાની અવિભાજ્ય સુધી સંખ્યા સુધી ભાગી શકાય ત્યાં સુધી ભાંગવાનું. ન ભાગી શકાય તો એની આગળની સંખ્યા વડે એનો ભાગાકાર કરવાનો. હવે 405 બરાબર શું લખી શકાય? તો કે 3 નો 4 વખત ગુણાકાર છે એને ગુણ્યા 5. બરાબર. તો 3 નો 4 વખત ગુણાકાર એટલે કેટલું થઈ જશે? તો કે સાહેબ કરવું પડ્યો તો ચાલો કરો. 3 નો 4 વખત ગુણાકાર એને ગુણ્યા 5. તો કે 3 તેરી 9, 9 તેરી 27 એને ગુણ્યા 81. એને ગુણ્યા 5 કરો એટલે જવાબ આવી ગયો 305. પણ આને ઘાત સ્વરૂપે લખવું હોય તો કે 3 ની 4 ઘાત એને ગુણ્યા 5. બરોબર. એને ગુણ્યા 5 અથવા તો 5 ની 1 ઘાત. બરોબર. ન લખેલી હોય તો શું સમજવાનું? 1 ઘાત. આ તો એક્ઝામ્પલ નંબર 2. બરોબર. હવે એના પછી આવે છે એક્ઝામ્પલ નંબર 3. શું કહે છે? તો કે 540 ને આપણે ઘાત સ્વરૂપે લખવાના છે. બરોબર. એટલે એના જેવો જ દાખલો છે. તો શું કરશું? તો કે 540 છે એના આ રીતે ભાગ પાડી દેશું. ખાસ તમે જ્યારે ફેરબુકમાં દાખલો ગણતા હોય ત્યારે તમારે પેન્સિલથી અને સ્કેલથી આ લાઈન દોરવાની છે. બરોબર. તો 540 છે એનો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો. તો કઈ છે? તો કે 2. તો 540 ભાગ્યા 2 કરો તો કેટલા થઈ જાય? તો કે 270. કેટલા થઈ જશે? 270. 270 ભાગ્યા 2 કરો તો 135. હવે આ જે સંખ્યા છે એ એકી સંખ્યા આવી ગઈ અને એનો 2 વડે ભાગાકાર થઈ શકે નહીં. તો કેના વડે કરવાનો? તો કે 3 વડે કરવાનો. તો 135 ને 3 વડે ભાગો તો કેટલો જવાબ આવે? તો કે 135 ભાગ્યા 3 કરો એટલે 45 આવે. હમણાં જ આપણે આગળનો જે એક્ઝામ્પલ કરેલો હતો એ જ કોપી ટુ કોપી થાય. 45 ને હજી તમે 3 વડે ભાગાકાર કરો તો જવાબ શું આવે? તો કે 15 આવે. કેટલો આવશે? 15. અને હજી 15 ને તમે જો 3 વડે ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 5. 5 ભાગ્યા 5 કરો એટલે જવાબ શું આવી ગયો? 1. બરોબર. તો આમ આ જે સંખ્યા હતી કઈ હતી? 540. એને કઈ રીતે લખી શકાય? તો કે તમે જોશો ને તો 2 નો 2 વખત ગુણાકાર, 3 નો 3 વખત ગુણાકાર અને 5 નો 1 વખત. બરાબર. તો 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 5. તો 2 નો 2 વખત ગુણાકાર એટલે કે 2 નો વર્ગ એને ગુણ્યા 3 નો 3 વખત ગુણાકાર એટલે કે 3 નો ઘન અથવા તો 3 ની 3 ઘાત એને ગુણ્યા 5. બરાબર. તો આમ શું લખાય? આમ 540 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત એને ગુણ્યા 5 ની 1 ઘાત
ઘાત લખો કે ન લખો, બરાબર, એક ઘાત હોય તો એક લખો કે ન લખો કઈ ફરક પડતો નથી. તો આ તો એક્ઝામ્પલ નંબર 3. એના જેવો જ એક્ઝામ્પલ નંબર 4 છે. શું આપેલું છે તો કે 3600 છે એને ઘાત સ્વરૂપે લખવાનું છે, બરાબર. ખાસ આ જે લાઈન છે ઊભી એ તમારે સીધી થવી જોઈએ, ત્રાંસી ન થવી જોઈએ. તો 3600 ભાગ્યા પહેલા તો શું કરવાનું તો કે 2 કરવાના. કેટલા કરવાના? 2. તો 3600 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવે તો કે 1800. હજી આ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય. તો 2 વડે ભાગો તો જવાબ શું આવે તો કે 900 આવે, બરોબર. હજી એ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય. તો 900 ને 2 વડે ભાગો તો જવાબ શું આવે તો કે 450 આવે. હવે જોવાનું 450 ને 2 વડે ભાગી શકાય તો કે હા, બરોબર. તો 450 ને 2 વડે ભાગો તો જવાબ શું આવશે તો કે 225. હવે આ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય નહીં. તો કેટલા વડે ભાગાકાર કરવાનો? 3 વડે. તો 225 ને તમે 3 વડે ભાગાકાર કરશો તો કેટલો જવાબ આવશે તો કે 75 આવશે. કેટલો આવશે? 75, બરાબર. તો હજી આ 75 છે એને 3 વડે ભાગી શકાય. તો 75 ને તમે 3 વડે ભાગશો તો જવાબ શું આવશે તો કે 25. ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ શું બંધ કરી જાય છે કે 75 ને હવે 3 વડે ભાગી શકાય નહીં. તો 75 ને 5 વડે ડાયરેક્ટ ભાગે એટલે આવે જવાબ 15, બરાબર. એ ખોટી રીત છે. તો 25. હવે 25 ને 3 વડે ભાગી શકાય તો કે નહીં. તો હવે 5 વડે ભાગાકાર કરવાનો, બરાબર. છેલ્લે 1 આવી જવો જોઈએ. તો આમ 3600 બરાબર શું લખી શકાય તો કે 2 નો કેટલી વખત ગુણાકાર છે? 4 વખત. 3 નો કેટલી વખત ગુણાકાર છે? 2 વખત. અને 5 નો કેટલી વખત છે તો કે એ પણ 2 વખત છે. તો 2 નો 4 વખત ગુણાકાર એટલે કે 2 ની 4 ઘાત. એને ગુણ્યા 3 નો 2 વખત ગુણાકાર એટલે કે 3 ની 2 ઘાત. એને ગુણ્યા 5 ની 1 ઘાત. સોરી, અહીં 5 ની 2 ઘાત છે, બરોબર. કારણ કે 5 નો 2 વખત ગુણાકાર છે. તો આ તો એક્ઝામ્પલ નંબર 4. આમ તમે કોઈ પણ સંખ્યા આપવામાં આવે, બરાબર, તો તેને આ રીતે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખી શકાય. આ તો એક્ઝામ્પલ નંબર 5. હવે એક્ઝામ્પલ 6 છે ત્યાંથી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું, બરાબર.